ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું આજરોજ પરિણામ જાહેર કરાયું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર કરાયું. ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37% તો વિજ્ઞાન પ્રવાહનું 80.79% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રેડવાર પરિણામ પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 41 વિદ્યાર્થીઓ, A2માં 251, B1માં 439, B2માં 513 અને NIમાં 579 વિદ્યાર્થીઓ નોંધાયા છે. હવે કેન્દ્રવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ કેન્દ્રનું 83.59%, અંકલેશ્વરનું 77.40%, જડેશ્વર કેન્દ્રનું 88.41% અને જંબુસર કેન્દ્રનું 68.24% પરિણામ જાહેર થયું છે. વાત કરીએ સામાન્ય પ્રવાહની તો સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 71 વિદ્યાર્થીઓ, A2માં 454, B1માં 1073 વિદ્યાર્થી, B2 ગ્રેડમાં 1843 વિદ્યાર્થી, જ્યારે NIમાં 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો અંકલેશ્વર કેન્દ્રનું 92.66%, ભરૂચ કેન્દ્રનું 90.53%, જડેશ્વર કેન્દ્રનું 93.58%, જંબુસર કેન્દ્રનું 92.71%, નેત્રંગનું 99.31%, હાંસોટ કેન્દ્રનું 91.94%, વાલિયા કેન્દ્રનું 92.90%, થવા કેન્દ્રનું 96.48%, દયાદ્રાનું 91.75%, આમોદનું 94.58%, ઝઘડિયા કેન્દ્રનું 93.89%, જ્યારે દહેજ કેન્દ્રનું 98.25% પરિણામ જાહેર થયું છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શુભકામના પાઠવવામાં આવી છે. આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓને શાળાએથી માર્કશીટનું વિતરણ પણ કરવામાં આવશે. સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025માં બોર્ડનું પરિણામ 90.7% હતું. તેની સામે ભરૂચ જિલ્લાનું પરિણામ 93.33% હતું. આ વર્ષે બોર્ડનું પરિણામ 92.71% છે. તેની સામે ભરૂચનું પરિણામ 93.37% છે. એટલે કે સામાન્ય પ્રવાહમાં પણ ભરૂચનું પરિણામ વધ્યું છે. જિલ્લામાં સારા ટકા મેળવનાર અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓનો હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને જે વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા છે તે વિદ્યાર્થીઓને હું સાંત્વના પાઠવું છું અને તેઓને હિંમત પણ આપું છું કે આગામી 1 મહિના પછી બેસ્ટ ઓફ 2 પૈકી તેઓ પૂરક પરીક્ષામાં ભાગ લઈ અને વધારે સારું પરિણામ પણ મેળવી શકશે અથવા તો બગડેલું પરિણામ સુધારી પણ શકશે. મેં 12 સાયન્સની અંદર 92% અને 98.71 PR મેળવ્યા છે અને આનો શ્રેય હું માતા પિતા અને શાળાના દરેક શિક્ષકો અને પ્રિન્સિપલ સરને આપવા માંગુ છું. હું હવે 12મામાં આવતા દરેક વિદ્યાર્થીને ખાલી એટલું જ કહીશ કે પોતાના પર વિશ્વાસ રાખજો, મહેનત કરજો અને દરરોજે જે પણ ભણાવતા હોય તેનું રોજ રિવિઝન કરવાનું રાખજો. મારો A1 ગ્રેડ આવ્યો છે અને મારા પર્સન્ટાઇલ 99.53 છે. હું આ માટે શ્રેય મારા માતા પિતા અને શિક્ષકોને આપવા માંગુ છું. દરેકે મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે. હું ટ્યુશન વગર પણ આટલા લાવી છું, એટલે પોતાના પર ભરોસો રાખવાથી કંઈ પણ થઈ શકે છે. ધોરણ 12 સાયન્સમાં 91.5% હાસિલ કર્યા છે અને આનો શ્રેય હું શાળાના દરેક શિક્ષકો, પ્રિન્સિપલ સર અને મારા માતા પિતાને આપવા ઈચ્છું. આજે રિઝલ્ટ આવ્યું છે અમારું અને મારા 92% આવ્યા છે. હું આનો અને 99.02% આવ્યા છે. હું આ બધાનો શ્રેય મારા ટીચર્સને, GNFC નર્મદા વિદ્યાલયના પ્રિન્સિપલ સરને અને મારા પેરેન્ટ્સને આપીશ. GNFC નર્મદા વિદ્યાલય, રાકેશ ગાંધી આચાર્ય. અમારા વિદ્યાર્થીઓ આજે સામાન્ય પ્રવાહનું જે રિઝલ્ટ હતું એમાં અમારા કુલ વિદ્યાર્થીઓ જે હતા એમાં 100% રિઝલ્ટ છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારી શાળાનું પરિણામ સામાન્ય પ્રવાહમાં A1માં 4, A2માં 10 અને B1માં 15 બાળકો આવ્યા છે. સાથે વિજ્ઞાન પ્રવાહમાં A1માં 2, A2માં 4 અને B1માં 6 બાળકો આવ્યા છે અને એવી જ રીતે ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમમાં A2માં 1 બાળક અને B1માં 1 બાળક ઉત્તીર્ણ થયું છે. સૌ બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ.